હેલો, કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? તો અમે આવી ગયા છીએ વાડીએ, એટલે વાડીએ આવ્યા છીએ મેં બકાલું વીણવા. તો સૌથી પહેલા આપણે ટમેટા વીણી લઈએ. તો આ છે નાના નાના ટમેટા, એટલે દેશી ટમેટા છે. બહુ મસ્તનું શાક થાય. આનું શાક કરીને તમે ખાજો કે કેટલું મસ્ત લાગે. એટલે આનું તો બહુ મસ્ત લાગે, ખાવાની પણ મજા આવી જાય. દૂધી લેવી થેપલા કરવા. જો કેવી મસ્તીની દૂધી છે આપણે. નાની નાની છે જે નાની નાની હવે અરે એમ નહીં, થેપલા કરવા લેવી હોય ને તો હું ગોતું આમાં, નકર તો હું ગોતવા માંડ. તમે દૂધીનું શાક ખાવ તો તમને બુદ્ધિ આવે. તો બે દૂધીની તું ખાઈ લઈશ એટલે તને થોડીક આવી જાય ને તો ભીંડો સીધો થવા મળે. આમાં નથી ઓલ પણ ઝૂંપડી હશે. હાલો તો ઝૂંપડીએ ગોતવી. ભીંડો બરાબર જેડવાની નકર શાક થયો. જો અહીંયા છે ભીંડો. આ તો બહુ ગોતો છે વંશલો. થોડો થોડો કોણો કોણો આવે ને એવું નથી. કાકીને છે ને વાઢવાની વાઢો હોત ને તો સારો થઈ જાય. તને તો બહુ માહિતી લાગે હે વાડી માહિતી. મારા બાપાને 50 વીઘા છે. નો ખબર હોય બધી. સાચી વાત છે. તો પછી તો 2 વર્ષ તો તમે સુરત લઈ ગયા. 2 વર્ષ તો તમે સુરત લઈ ગયા, નકર બધી મને ખબર જ પડતી. એટલે આજ હું કહું છું કે હાલો 50 વીઘાનો ભાગ રાખી લઈએ. તમારે કાંઈ કામે ન કરવું પડે. તમારે 50 વીઘાનો ભાગ રાખશું ને તો એક્ઝામ્પલ આપો જો આની ઘોડે થઈ જાય. ના ના, આ તો વાઢવો પડે. અને વાઢો નથી ને એટલે એ વાકો સૂકો થઈ ગયો છે. એની ઘોડે વાકી સુકી થઈ જાય 50 વીઘાનો ભાગમાં. ના ના, કામ કરી ત્યાં કરી કાંઈ હું બેઠતી નહોતી. ત્યાં હું મારા બાપાને 50 વીઘા હતી વાડી. ત્યાં હું બહુ કામ કરતી. તમને થોડોક અહીંયા કાંઈ હાલ આવે કામ કરવાનો. તો 50 વીઘા રાખીએ તો ખબર પડે. તમે રાખો ને તો તમને આમ પરસેવો આમ નીતરે ને તો તમને એમ થાય હાલ સુરત હાલ. ઘણા કોમેન્ટ કરીને કહેતા હતા અમારે 50 વીઘા છે, તમારે રાખી છે જમીન. કપા તો જો મસ્તી નું સમજો કેટલા ઝીંડવા. અને એક એક ડાળમાં 5 કપા. 5 આ જવો પણ હા જોજો. આ 1, આ 2, આ 3, આ 4 ના ઝીંડું 5મું છે. તો પછી હે બિયારણ જ સારું છે. ઘણા કમેન્ટમાં એમ કહેતા કે અમારે 50 વીઘા. હા ઈ જે ને હોય ઈ રાખે. અમારા ગામમાં લાટ મળે. આપણા ગામમાં ન રાખી બીજા થોડો કે ભાગ રાખવા જવા હે આપણે. એ વાત છે. તો પછી આપણું ગામ હોય ત્યાં કામ કરવાનું હોય ને, બીજા ગામમાં થોડુંક જવાય. બસ નથી આમાં બહુ. હવે ઝૂંપડી છે. હાલો ને ઝૂંપડી. આમ તો કારની કહું છું. હાલ તમે શું ખાવ છો? સોળી છે ચીબડું ચડ્યું. લે ચીબડાને વેલો તો કઈ દેખાણા જ નહીં. એમ કેમ છે? ચીબડા ક્યાં નાખ્યા છે? કોને ખબર. ગાઈસ વેલા હેઠ ન વાઢીને તો જો આવું થઈ જાય સિંગું વાકો ગોકો. જો આ ઝૂંપડી છે. આ છે અમારા કાકાની ઝૂંપડી. પપ્પા ને જો અહીંયા મેળો કરતા હતા કઈ પડી ગયા હતા. લાકડું ઢળતા હશે હે ને. જો ને મેડમ એક લાકડું 3 નાખે, એક રહી ગયું. આઈને રહી ગયું. ઈ પણ આવું કાક હશે મોટું ઠોંગા વાળું. ઈ જ છે. ઈ તો એવું જ હોય તો જ હલવાનું. ઈ ઠોંગા વાળું ને ઈ જ છે એમ કે ઈ જ લાવાય એમાં જ પીડાય. આમાં દૂધી તો ક્યાંય જડતી નથી. આમ ટીંગાય ઓલ પર. હા દે આ સાઈડ. તેથી આપણે આથી નાના પીસા હતા. તે પછી શીશા તોડી લીધા તો તેથી થાય. સવા કવડી મોટી દૂધી છે. જેને બુદ્ધિ ન હોય ને એ દૂધી ખાઈ જાય, એને બુદ્ધિ આવી જાય. એટલે પણ મને ક્યાં યાર રોકશો તું? તો તારે ખાવાની જરૂર છે. 2 લઈ લે. મને કઈ હું બુદ્ધિ નથી. જો આય વાકું ગોકું થઈ ગયું છે. એમ કેમ થાય છે વાકું ગોકું? ક્યાં તને કહેતા હતા દૂધી છે? ઈ જ ત્યાં હે આજ કહેતા હતા. તાવડી ઘડી નાની એવી તાવડી નું સાવ દે મોટી સાવ દે.
જો કપા તો જો થપ્પો મારી દીધો છે ઝૂંપડીમાં જો કપા મસ્તનો સરસ મજાની છે મસ્ત કેટલો વીણ્યો આટલો કપા વીણ્યો તો એ ભાત લઈને ન આવતા ત્યાં નથી વીણ્યો એ મેસ વીણ્યો છે હું અત્યાર સુધી વીણતી હતી વેલા 5 વાગ્યાની આવી હતી કપા વીણવા તઈ એટલો થપ્પો મરાણો જો કેટલી 1 2 ને 3 ગાડી વીણ્યો અને આ તો કાલનો છે એટલે ઢાકેલો નથી ને એ બધો વીણેલો છે આ છે ઝૂંપડી જો ને ભાઈ આવી આ છે મેળો